હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. છઠ્ઠા ધોરણની અંદર આપણે ગણિત ભણવાનું છે. હવે એની અંદર આપણે પહેલું ચેપ્ટર તો ફિનિશ કર્યું હતું, એનું સ્વાધ્યાય બધાને લખાઈ ગયો હશે. હવે બીજા નંબરનું ચેપ્ટર છે આપણું પૂર્ણ સંખ્યાઓ. ઓકે, ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓ વિશે તો માહિતી તમને થોડી ઘણી તો ખબર હશે કે પૂર્ણ સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે છે. તો એની અંદર આપણે સૌથી પહેલા તો જોઈએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર છે. હવે પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે અને પ્રાકૃતિક સંખ્યાઓમાં શું એડ કરીએ તો પૂર્ણ સંખ્યાઓ મળે? તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 0 એડ કરતા આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે. બરાબર, એટલે સૌથી પહેલા એની અંદર તો પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ વિશેની થોડી ઘણી આપણને માહિતી જોઈ લઈએ. તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓના ગણને આપણે n કહીએ છીએ. શું કહીએ છીએ? કેપિટલ n કહીએ છીએ, જે આપણો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. ઓકે, હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો આજે એનો ગણ દર્શાવવો હોય તો આ ગણ છે n, કેપિટલ n, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. હવે એની અંદર સંખ્યાઓ આવશે 1 2 3 4, ઓકે, ડોટ 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 અનંત સુધી, જે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહીએ છીએ. ઓકે, હવે આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શું એડ કરતા પૂર્ણ સંખ્યા આપણને મળે છે? તો પ્રાકૃતિક સંખ્યાઓમાં મેં તમને હમણાં જ કહ્યું તો 0 એડ કરતા આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે. એનો મતલબ શું થયો? પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ રહેલી હોય છે. ચલો હવે આગળ. હવે આવી છે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓના જે પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યાઓનો આખો જે સમૂહ હોય છે એને આપણે કેપિટલ W દ્વારા ઓળખીએ છીએ. હવે આ પૂર્ણ સંખ્યાઓની અંદર આવશે 1 2 3 4 અનંત સુધી આ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો એની અંદર શું એડ કરવાથી? 0. તો 0 નો સમાવેશ થતો હોય એ સંખ્યા, એ જે ગણ છે એ આપણો કયો ગણ છે? પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. ઓકે, અનંત સુધી આ પણ આવે છે. ઓકે, હવે જોઈએ છીએ આગળ. પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓમાં સમજ પડી ગઈ છે. હવે એની એક પ્રકારની એક એક્સરસાઇઝ જોવાની છે આપણે. હવે આની અંદર એક્સરસાઇઝમાં લખ્યું છે કે નીચેની સંખ્યાઓની તરત પહેલાની અને તરત પછીની સંખ્યાઓ લખો. હવે નીચેની સંખ્યાઓની તરત પહેલાની અને પછીની કેવી રીતે શોધાય? તો એમાં એક એક્ઝામ્પલ છે. હવે આ એક્ઝામ્પલ આશા રાખું છું કે દરેકને સંખ્યાને જે શબ્દોમાં વંચાતું હોય એ આવડતું હોવું જોઈએ અને શબ્દોવાળા જે છે એને અંકોમાં રૂપાંતરિત કરતા આવડવું જોઈએ. નહીં તો આ તમને ચેપ્ટર ખૂબ કઠણ પડી શકે છે. ઓકે, એટલે પહેલું એક્ઝામ્પલ છે 3419. હવે આપણને શું કહ્યું છે? તરત પહેલાની. હવે આની તરત પહેલાની સંખ્યા કઈ હોવી જોઈએ? તો આપણે તરત પહેલાની કરીને લખીએ. તરત પહેલાની. જો કોઈ પણ સંખ્યાની તરત પહેલાની સંખ્યા આપણે શોધવી હોય તો એ સંખ્યામાંથી 1 બાદ કરી દેવાનો. ઓકે, તો 3419 માઇનસ 1. આવું કરીએ ત્યારે આપણને જવાબ મળે છે કે 3418. હવે એની તરત પછીની સંખ્યા શોધવી હોય તો તરત પછીની સંખ્યા શોધવી હોય તો કોઈ પણ સંખ્યાની અંદર +1 કરી દઈએ ત્યારે એની તરત પછીની સંખ્યા આપણને મળી જાય. તો અહીંયા લખાય કે 3419 +1 તો કેટલા મળે? 3420. આ થઈ એની તરત પછીની સંખ્યા અને આ થઈ એની તરત પહેલાની સંખ્યા. ઓકે, હવે નેક્સ્ટ બીજું. બીજાની અંદર પહેલા અહીંયા જુઓ કે 78381. 78381 આપણને આપેલા છે. બરાબર છે. તો 78381 ની તરત પહેલાની સંખ્યામાં શું કરીશું આપણે? 78381 માઇનસ 1. ત્યારે આપણને તરત કઈ મળે સંખ્યા? 78380, જે આપણી તરત પહેલાની સંખ્યા થશે
અને તરત પછીની સંખ્યા શોધવા માટે મૂળ સંખ્યામાં 1 ઉમેરી દઈએ, એટલે કે 78,381 પ્લસ 1, ત્યારે આપણને મળશે 78,382. આ આપણને તરત એનો આન્સર મળી જશે. ઓકે, નેક્સ્ટ હજુ પાછી એક લાંબી સંખ્યા છે, એને આપણે જોઈએ છીએ આની તરત પહેલાની સંખ્યા. તો સંખ્યા છે 14,15,689. આની તરત પહેલાની સંખ્યા શોધવા માટે શું કરવું પડે? 1 બાદ કરી દઈએ, ત્યારે આપણને જવાબ મળશે 14,15,688. હવે આ જે સંખ્યા થઈ એ કઈ થઈ? તરત પહેલાની. કઈ સંખ્યાની? તો 14,15,689 ની તરત પહેલાની સંખ્યા થઈ. હવે એની તરત પછીની સંખ્યા શોધવા માટે 14,15,689 એટલે કે આપણી આ મૂળ સંખ્યા, એની અંદર આપણે શું કરવાનું છે? 1 ઉમેરી દેવાનું છે, ત્યારે જવાબ મળે છે 14,15,689. પછી 1 અંદર એડ કરી દઈએ ત્યારે શું મળે? 690. ઓકે, તો આ થઈ એની તરત પછીની સંખ્યા. આવા એક્ઝામ્પલ ઘણા આવશે તરત પહેલાની અને તરત પછીની સંખ્યા શોધતા. આવડી ગઈ હશે. એના 3 એક્ઝામ્પલ મેં તમને શીખવ્યા છે. હવે આગળ છે નીચેની સંખ્યાઓની વચ્ચેની સંખ્યા લખો. હવે વચ્ચેની સંખ્યા મીન્સ કે બે સંખ્યા આપણને આપેલી હોય આજુબાજુમાં અને વચ્ચેની સંખ્યા આપણે શોધવાની હોય. તો એ સંખ્યા એકદમ ઈઝી છે, જોઈ લો. પહેલી જ એક્ઝામ્પલ એનું છે 4,230, વચ્ચે બ્લેન્ક્સ છે અને પછી છે 4,232. તો આ બંને તો આગળ સરખા જ છે. પાછળ શું છે? અહીંયા 30 છે, અહીંયા 32 છે, તો વચ્ચેની સંખ્યા શું હોય? 4,231. 30, 31 અને પછી 32. બોલો, આવડે? ઓકે, ચલો બીજું આગળ. 5,697 છે, વચ્ચે ગેપ છે અને પછી છે 5,699. તો 97 પછી ખાલી જગ્યા અને પછી 99. તો 97 પછી શું આવે? 98. તો 5,000 શું આવશે? 5,698. ઓકે, હવે આગળ અહીંયા છે 999, પછી ગેપ છે ને પછી 1,001. તો 999 પછી શું આવે? 1,000 આવશે, પછી આવે 1,001. તો આ બધી કહેવાય વચ્ચેની સંખ્યા. હવે આગળ નવો ટોપિક નવું જોઈશું, સંખ્યા રેખા. સંખ્યા રેખાનું નામ સાંભળ્યું હશે. સંખ્યા રેખા કેવી હોય? તો હું તમને બતાવું છું. અહીંયા સંખ્યા રેખા આજે અહીંયા તમને દોરેલી દેખાય છે, એ આપણી સંખ્યા રેખા કહેવાય. પણ સંખ્યા રેખા ક્યારે કહેવાય? રેખાની ઉપર સંખ્યા ડોટ કરીને દર્શાવેલી હોય ત્યારે એનું નામ બને સંખ્યા રેખા. હવે આ તો તમને મેં નોર્મલી તમને બતાવી છે કે જ્યાં સંખ્યા રેખા. હવે સંખ્યા રેખા ઉપર આપણે એકદમ મિડલમાં અહીંયા આવશે 0. હવે 0 ની જમણી બાજુ આવશે, આગળ મેં તમને શીખવાડેલું છે. 0 ની જમણી બાજુ આવે 1, 2, 3, 4, 5. આમ અનંત સુધી આ રેખાની અંદર સંખ્યાઓ આવે. જ્યારે ડાબી બાજુ બધી જ કેવી આવે? -1, -2, -3, -4, -5. આવી બધી સંખ્યાઓ અનંત સુધી ડાબી બાજુ પણ વિસ્તરેલી હોય છે. હવે આ વચ્ચે 0 છે એ આપણી તટસ્થ વચ્ચેની સંખ્યા છે. એની જમણી બાજુ જતી સંખ્યાઓ બધી ધન સંખ્યાઓ છે અને 0 થી ડાબી બાજુ જતી બધી જ સંખ્યાઓ ઋણ સંખ્યાઓ છે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયા પછી હવે આગળ જોઈએ એની એક્સરસાઇઝ જોઈએ. સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકી પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો સંખ્યા રેખાના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય છે એની આપણે થોડી ઘણી એક્સરસાઇઝ જોઈએ છીએ. હવે આપણને એવું લખ્યું છે કે સંખ્યા રેખાના ઉપયોગથી 2 + 6 મેળવો.
આ વસ્તુ તમારે જાતે 2 + 6 કરીને જવાબ લખી લેવાનો નથી. આ હંમેશા લખ્યું હોય સંખ્યા રેખાના ઉપયોગથી ત્યારે તમારી સંખ્યા રેખા દોરવી પડે, નહીં તો એના માર્ક્સ મળે નહીં. હવે જોઈ લો, હવે આ સંખ્યા રેખા છે. હવે આ સંખ્યા રેખા પર 2 + 6 આપણે કેવી રીતે મેળવવા? તો સૌથી પહેલા તો આપણે 2 + 6 છે, પ્લસમાં છે એટલે હંમેશા આપણે જવાનું હોય ધન બાજુએ. તો એવું જરૂરી નથી કે આપણે વચ્ચે જ શૂન્ય લખવું, આપણે અહીંયા સાઈડમાંથી પણ શૂન્ય લખી શકીએ છીએ. એની આ બાજુ હંમેશા ઋણ સંખ્યા હોય. હવે આપણે ધન સંખ્યાનું જ લેવાનું છે, તો અહીંયા લખીશું 1 2 3 4 5 6 7 8 9 10. આમ અનંત સુધી આમાં પણ વિસ્તરેલી સંખ્યા હોય છે. હવે 2 + 6 સંખ્યા રેખા પર કેવી રીતે કરવું? તો 2 છે તો સૌથી પહેલા આવી જવાનું 2 પર. ઓકે, હવે શું લખ્યું છે? આ સંખ્યા શું છે? +6. તો હંમેશા આગળ પ્લસની નિશાની છે તો આપણે જવાનું કઈ બાજુએ? જમણી બાજુએ. હવે લખ્યું છે 6, એનો મતલબ એવો નહીં કે 6 પર આવીને આપણે અટકી જવાનું. શું કરવાનું? 2 થી લઈને 6 એકમ આપણે સંખ્યા રેખા પર જમણી બાજુએ જવાનું. હવે જુઓ, 1 2 3 4 5 અને 6. બોલો કેટલા પર આપણે અટક્યા? 8 પર. તો અહીંયાથી 2 પરથી લઈને સીધું આપણે 8 પર જવાનું. એટલે આપણે અહીંયા લખી શકીએ કે 2 + 6 = 8. ઓકે, આ આપણો જવાબ થયો. હવે આ તો પ્લસની વાત કરી છે, આવી રીતે બાદબાકીના પણ સંખ્યા રેખાના ઉદાહરણ તમને આવી શકે છે. તો જોઈએ એક એક્સરસાઇઝ. જો અહીંયા બાદબાકીની એક એક્સરસાઇઝ છે, તો સંખ્યા રેખાના ઉપયોગથી 8 - 3 મેળવો. શું કર્યું છે? 8 - 3. તો એનો મતલબ શું થયો? હંમેશા શૂન્યની કઈ બાજુએ આપણે કાર્ય કરવાનું રહેશે? ડાબી બાજુએ, એટલે કે ધન બાજુએ. હવે જુઓ, ઓકે, હવે 8 - 3 છે. શું કરવાનું છે? ડાબી બાજુએ પણ નહીં. કેમ કે અહીંયા જે 8 આપેલો છે એ કેવો છે? ધન 8 છે, અને ત્યાંથી આપણે માઇનસ કરીને 3. જોઈ લો, હું તમને અહીંયા બતાવી દઉં છું. હવે આપણે જોઈએ તો અહીંયા શું કરવાનું છે? 8 - 3. તો શૂન્યને આપણે અહીંયા પણ રાખી શકીએ છીએ. હવે જોવાનું છે, આપણે 8 જરૂરી છે. કેવા 8? +8. તો અહીંયા આપણે વધારે પડતી જગ્યા રાખીશું ત્યારે જ આપણે 8 સુધી પહોંચી શકીશું. જો હવે 1 2 3 4 5 6 7 8 9 10 અને અનંત સુધી આમાં પણ હોય છે. હવે શું વાત કરી છે? 8ની વાત કરી છે. તો સૌથી પહેલા આપણે ક્યાં જતું રહેવાનું? 8 જોડે આપણે જઈને ઊભા રહી જવાનું. પછી કયું છે? -3. હવે -3 છે, પાછળની સંખ્યા આગળ અહીંયા છે માઇનસ. એનો મતલબ 8 થી -3 સ્ટેપ આપણે ખસવાનું છે. એનો મતલબ 8 ઉપર જઈને આપણે જમણી બાજુ જવાની જરૂર નથી. કઈ બાજુ જવાનું છે? ડાબી બાજુએ 1 2 અને 3 એકમ આપણે ખસવાનું છે. તો અહીંયાથી લઈને 3 એકમ, એનો મતલબ સીધા શું આવે? 5 આવે. તો અહીંયા તમે લખી શકો છો કે 8 - 3 = 5. તમારો જવાબ આવશે 8 - 3 = 5. આપણો જવાબ આપણને મળી ગયો છે. એટલે આ રીતે સંખ્યા રેખા પરના સરવાળા અને બાદબાકીમાં હવે કોઈ ભૂલ થવી જોઈએ નહીં. ચલો આગળ. ઓકે, આગળ એક સંખ્યા છે આપણી. આગળ આપણે એક સંખ્યા છે કે સંખ્યા રેખાના ઉપયોગથી 2 × 6 મેળવો. હવે શું કર્યું? 2 × 6. હવે ગુણાકાર આપણે કેવી રીતે કરીશું? તો ગુણાકારમાં પણ એકદમ ઈઝી જ વસ્તુ છે. 2 × 6 કરવાના છે. હવે સૌથી પહેલા 2 × 6 કરવા માટે એના માટે સંખ્યા રેખા જરૂરી છે. તો આપણી સંખ્યા રેખા આવી ગઈ. હવે 2 × 6, 2 ને શું કરવાનું? 6 વડે ગુણવાના. એટલે કે 2 એકમને શું કરવાનું? 6 વખત આપણે
લેવાના અથવા 6 એકમને 2 વખત. પણ આપણે શું કરીશું, જે 2 છે એકમ આપણો 2 છે એને શું કરવાનું, 6 વખત આપણે કરવાના છે. આથી 0 થી શરૂ કરી અને 0 ની જમણી બાજુએ 2 એકમના 6 પગલા લેવા પડે. ચલો હવે કઈ બાજુએ કાર્ય કરવાનું છે, અહીંયા કશું જ માઇનસ છે નહીં, એટલે કે આપણે જમણી બાજુ જ કાર્ય કરવાનું છે સંખ્યા રેખા પર. તો આપણે શૂન્યને આપણે સાઈડમાં રાખી શકીએ છીએ. ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આમ અનંત સુધી આપણે આવે છે સંખ્યા. હવે જુઓ તો સામાન્ય રીતે આપણે 2 ગુણ્યા 6 કરીએ તો તમને સીધો જવાબ આવડી જાય કે એનો 12 થશે. પણ સંખ્યા રેખા પર કેવી રીતે કરવું, તો સંખ્યા રેખા પર કશું જ કરવાનું નથી. જે 2 એકમ છે આપણા એને કેટલી વાર ગુણવાના છે, 6 વાર ગુણવાના છે. એનો મતલબ આપણે 0 થી સ્ટાર્ટ કરીશું ત્યારે 2 એકમ થાય ને, 0 થી લઈને 1 અને 2 એટલે કે 0 થી લઈને 2. ઓકે, હવે 2 ને આપણે કેટલી વાર ગુણ્યા, 2 ગુણ્યા એક જ વાર આપણે લીધા 2 સ્ટેપ. ઓકે, હવે 2 ને બીજી વાર, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10 અને 2 છ 12. બોલો આવી જાય, થઈ ગયું. અહીંયા થયું 2 ગુણ્યા 2, અહીંયા થયું 2 ગુણ્યા 3. કેમ, તો 2 સ્ટેપ આપણે 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર અને 6 વાર. આ રીતે 6 વાર 2 થાય ત્યારે આપણો જવાબ આવે છે 12. આ થયું સંખ્યા રેખા દ્વારા ગુણાકાર. અહીંયા સુધી આપણે ગુણાકારના એક્ઝામ્પલ તમને મેં સીધું સાદી રીતે બતાવી દીધું છે. કોઈ પણ સંખ્યા ભલે ને 2 ગુણ્યા 6 ની જગ્યાએ 3 ગુણ્યા 6 આપ્યું હોય તો આપણે 3 સ્ટેપ 6 વાર લેવાના. ઓકે, પણ વચ્ચેનો ગેપ 2 લેવાની છે. જો 3 આપ્યું હોય તો વચ્ચેની ગેપ 3 વાર, 4 આપ્યું હોય તો વચ્ચેની ગેપ 4 વાર. આવી રીતે આપણે ગુણાકાર કરવાના છે. જોઈએ છીએ હવે આગળ નવો ટોપિક છે કે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો. હવે આખો નવો ટોપિક આવી ગયો છે કે કોઈ પૂર્ણ સંખ્યા હોય એના સરવાળા કરવા હોય તો એના માટે અલગ પ્રકારના ગુણધર્મો છે. હવે એ ગુણધર્મોની અંદર પહેલો જ ગુણધર્મ છે સમવૃદ્ધતાનો ગુણધર્મ. સમવૃદ્ધતાના ગુણધર્મમાં એવું છે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. લખું છું કે 2 પૂર્ણ સંખ્યા નો સરવાળો શું થાય, પૂર્ણ સંખ્યા જ મળે છે. પૂર્ણ સંખ્યા મળે છે. ઓકે, હવે એનું એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ આપણે જોઈ લઈશું. 2 પૂર્ણ સંખ્યાઓ લઈએ. પહેલી પૂર્ણ સંખ્યા 3 છે અને બીજી છે 4. 3 વત્તા 4 નો સરવાળો કરીએ તો જવાબ મળે 7. તો આ પણ કેવી થઈ, પૂર્ણ સંખ્યા થઈ. ઓકે, તો આને આપણે કયો ગુણધર્મ કહીએ છીએ, સમવૃદ્ધતાનો. હવે આગળ બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. હવે ક્રમના ગુણધર્મની અંદર ક્રમનો ગુણધર્મ નામ સાંભળતા જ આપણને ખબર પડે કે આની અંદર કોઈ ક્રમનો ઉપયોગ થયો હશે. તો ક્રમનો ઉપયોગ થયો છે એનો મતલબ એવો થાય છે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ આવે. હવે જોઈ લઈએ છીએ, હું અહીંયા લખી લઉં છું કે 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો. સરવાળાની વાત કેમ થાય છે, તો અહીંયા આપણે બધા શેના ગુણધર્મો ભણીએ છીએ, સરવાળાના ગુણધર્મો માટે જ વાત કરી છે કે કોઈ 2 પૂર્ણ સંખ્યાઓનો જો તમે સરવાળો કરો, એ સરવાળો તમે ગમે તે જ ક્રમમાં કરતા હોય, બરાબર છે, ગમે તે ક્રમમાં કરીએ તો પરિણામ કેવું આવે છે, સરખું જ આવે છે. એનું પરિણામ સરખું જ આવે છે. ચલો એનું પણ એક્ઝામ્પલ એક લઈ લઈએ. તમે પહેલું જ એક્ઝામ્પલ લીધું એમાં જ તમે લઈ લો 3 + 4 = 7. હવે પહેલા 3 લીધા છે પછી 4 લીધા છે. હવે એની જગ્યાએ આપણે પહેલા 4 લઈએ પછી 3 લઈએ તો પણ પરિણામ તો 7 જ આવે ને.
એનો મતલબ થયો કે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરો તો પરિણામ સરખું જ આવે છે, જેને આપણે ક્રમનો ગુણધર્મ કહીએ છીએ. ઓકે, આ થયો આપણો ક્રમનો ગુણધર્મ. પહેલો ભણ્યા સમૃદ્ધતાનો, બીજો જોયો ક્રમનો અને ત્રીજો ગુણધર્મ આપણો છે જૂથનો ગુણધર્મ. હવે આ જૂથના ગુણધર્મનો મતલબ કે ક્યાંક જૂથનો ઉપયોગ થયો હશે. નામ પરથી જ તમારા ગુણધર્મો યાદ રાખવાના છે એટલે ઈઝી રહેશે. ચલો જોઈએ છીએ કે ત્રણ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો. હવે જૂથ હોય એનો મતલબ બે કરતાં વધારે સંખ્યા હોય ત્યારે જ એનું જૂથ બને. તો બે કરતાં વધારેનો મતલબ આપણે 3 લઈએ તો કોઈ ત્રણ પૂર્ણ સંખ્યાઓ આપણે લઈએ છીએ. પૂર્ણ સંખ્યાઓનો મીનિંગ ખબર છે ને? 0 1 2 3 4 અનંત. ત્રણ પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે, શું કરવાનું? ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવી તે સરવાળામાં ત્રીજી સંખ્યા તમે ઉમેરો તો ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ કેવું આવે છે? સરખું જ આવે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, એનું એક્ઝામ્પલ બી આપણે લઈ લઈએ છીએ કે ધારો કે ચલો 2 + 3 આ બંનેનું જૂથ આપણે બનાવ્યું ને પછી +5 એડ કર્યા. ચલો 2 + 3 એનો સરવાળો શું થાય? 5 અને પછી +5, તો 5 ને 5 કેટલા થયા? 10. હવે ચલો 2 અને 3 નું તો તમે જૂથ બનાવી દીધું, એની જગ્યાએ તમે 3 અને 5 નું જૂથ બનાવો અને બે અલગ રાખો. 3 + 5. ચલો તો શું થશે? 2 + હવે 5 અને 3 કેટલા થાય? 5 ને 3 8 થાય. તો અને અહીંયા આગળ 2, તો 2 + આપણે આ જૂથનો સરવાળો 8 થયો ને આ 2, તો 2 + 8 કરો તો પણ જવાબ 10 મળે છે. તો પરિણામ કેવું મળે? સરખું જ આવે છે, જેને આપણે જૂથનો ગુણધર્મ કહીએ છીએ. ઓકે, હવે આગળ છે 3 ગુણધર્મો ભણ્યા છીએ. હવે ચોથો જોઈ લઈએ છીએ. 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. શેની તટસ્થ સંખ્યા છે? સરવાળાની. હવે સરવાળામાં ચલો આપણે એવું બોલી શકીએ કે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય, કોઈ પણ પૂર્ણ સંખ્યાનો 0 સાથે તમે સરવાળો કરો. શું કરો? 0 સાથે સરવાળો. તો 0 સાથે સરવાળો કરો તો પરિણામ શું મળે? તે સંખ્યા જ મળે છે. સમજાયું ને? ધારો કે 5 + 0, તો કોનો સરવાળો મેં 0 સાથે કર્યો? 5 નો. તો જવાબ શું મળે? જે સંખ્યા આપણે 0 સાથે કરી હોય એ સંખ્યા જ આપણને મળે છે. ઓકે, આ નિયમ પણ ક્લિયર. હવે આગળ. હવે એવી જ રીતે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો આવે છે. જેવા આપણે સરવાળા વિશેના ગુણધર્મો ભણ્યા છીએ એવા જ આપણે ગુણાકાર વિશેના ગુણધર્મો પણ ભણવાના છે. જેમાં છે પહેલો નિયમ આપણો સમવૃદ્ધતાનો નિયમ, કે જે સરવાળાની અંદર પણ હતો. ઓકે, ચલો સમવૃદ્ધતાના ગુણધર્મની અંદર કોઈ પણ પૂર્ણ સંખ્યાનો 0 સાથે તમે 0 સાથે નહીં પણ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે, જે આપણો સમવૃદ્ધતાનો ગુણધર્મ. કોઈ બે પૂર્ણ સંખ્યાના ગુણાકાર શું મળે? પૂર્ણ સંખ્યા જ મળે છે. એક્ઝામ્પલ, પૂર્ણ સંખ્યા કોઈ લઈ લે. કઈ સંખ્યા લેશો તમે? 5 × 3, તો શું મળે? 5 × 3 એટલે 15. તો આ સંખ્યા પણ આપણને કેવી મળી? પૂર્ણ સંખ્યા જ મળી, જેને આપણે સમવૃદ્ધતાનો ગુણધર્મ કહ્યો. હવે આગળ નેક્સ્ટ બીજો છે ક્રમનો ગુણધર્મ. હવે આ ક્રમના ગુણધર્મની અંદર પણ મેં આગળ બી સરવાળાની અંદર શીખવાડ્યું છે, એના જેવું થોડું ઘણું છે
કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે, કોઈ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવાથી પરિણામ સરખું જ મળે છે. હવે એક્ઝામ્પલ, બે પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ લઈશું આપણે? ઉપર લીધી છે એવી જ 5 ગુણ્યા 3 કરો તો 15 મળ્યા. પહેલા 5 લીધા છે ને પછી 3 લીધા છે. શું એની જગ્યાએ આપણે પહેલા 3 ને પછી 5 લઈ તો એનો ક્રમ શું કર્યો? ઉલટાવી દીધો. આગળ પાછળની જગ્યાએ અહીંયા આગળ પાછળ હતું તો અહીંયા પાછળનું આગળ ને આગળનું પાછળ, તો પણ આપણને જવાબ શું મળે? પરિણામ સરખું જ મળે છે. ઓકે, જેને આપણે ક્રમનો ગુણધર્મ કહીશું. કોના માટેનો? ગુણાકાર માટેની વાત છે. આગળ સરવાળાનો ભણ્યા અને અત્યારે ગુણાકારના ચાલે છે. બે ભણ્યા છીએ. ત્રીજો છે જૂથનો નિયમ. અને જૂથના નિયમમાં કેવું છે કે જૂથ ક્યારે થાય? હંમેશા બે કરતાં વધારે વસ્તુ બને ત્યારે એનું જૂથ બનાવવું પડે. તો બે કરતાં વધારેમાં આપણે કેટલી લઈશું? 3. 3 પૂર્ણ સંખ્યાના ગુણાકાર કરવા જઈએ આપણે ત્યારે કોઈ બે સંખ્યાનું જૂથ બનાવી તેના ગુણાકારમાં ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ સરખું જ આવે. એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ આપણે. 5 ગુણ્યા 3 આ બંનેનું જૂથ બનાવી અને બીજા ગુણાકાર એટલે કે 2. આ 3 સંખ્યાનો ગુણાકાર છે, એમાં આપણે પહેલી બે સંખ્યાનું જૂથ બનાવી દીધું. જો હવે 5 ગુણ્યા 3 એટલે 15 ગુણ્યા 2, શું આન્સર મળે? 30. પણ આનો ક્રમ આપણે ઉલટાવી દીધો. ચલો, 5 ગુણ્યા 3 હતા એની જગ્યાએ આપણે 3 ગુણ્યા 2 બંનેનું જૂથ બનાવીને 5 ને અલગ કરીએ. તો 5 ગુણ્યા શું કર્યું આપણે? 3 ગુણ્યા 2 નું જૂથ બનાવી લીધું. હવે શું થશે? 3 દુ 6 અને આ 5. 5 વચ્ચે શું આવે? ગુણાકાર. શું થયું? 5 ગુણ્યા 6 બરાબર 30. શું બંનેનું પરિણામ સરખું મળે? તો કે છે કે જૂથ અલગ અલગ કરવાથી પણ જવાબ શું મળે છે? સરખું જ મળે છે. પણ સંખ્યાઓ કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યાઓની વાત છે. અને લાસ્ટ એક એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ હતી? 0 હતી. શું હતું? 0 હતી. અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. તો એનો મતલબ કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા પરિણામ તે જ સંખ્યા મળે. તે જ સંખ્યા મીન્સ કે એક્ઝામ્પલ, કઈ સંખ્યા લેશો? ચલો 7 લઈએ. હવે 7 એક સંખ્યા લીધી, 7 ને આપણે 1 વડે ગુણાકાર કર્યો. શેના વડે? 1 વડે. તો પરિણામ શું મળે? તે જ સંખ્યા મળે. એટલે 1 સાથે ગુણાકાર કરવાથી કોઈ જ ફરક પડતો નથી. માટે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. ઓકે, ચલો હવે આગળ છે. ગુણાકારમાં એક નિયમ વધે છે કે વિભાજનનો ગુણધર્મ. વિભાજનના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓનું એટલે કે પૂર્ણ સંખ્યા માટે ગુણાકારનું હંમેશા સરવાળા પર વિભાજન થાય છે.
ગુણાકારનું જ વિભાજન સરવાળા પર થાય છે. એનો મતલબ એક્ઝામ્પલ જોઈ લેજો. 5 છે, અહીંયા ગુણાકાર છે અને અહીંયા 3 + 4 છે. ઓકે, હવે ગુણાકારનું જ વિભાજન આપણે સરવાળા પર કરીશું. એનો મતલબ શું થાય કે અહીંયા જુઓ 5 છે તો 5 ને આપણે એમના એમ રાખીશું. અહીંયા છે ગુણાકાર અને અહીંયા શું છે 3 + 4 એટલે શું થાય 7. એટલે કે એનો જવાબ મળશે 5 × 35. હવે તમે બીજી રીતે કરી શકો. 5 જે છે કૌંસ છે 3 + 4 છે તો શું કરીશું 5 ને 3 વડે ગુણીશું અને 5 ને 4 વડે પણ ગુણીશું. ચલો જોઈએ તો અહીંયા નીચે ધ્યાન આપો બધા. 5 × 3 અને 5 × 4 વચ્ચે આવશે પ્લસ. કેમ 5 × 3 આ વચ્ચે ગુણાકાર છે તો 5 ને 3 વડે ગુણીશું. ચલો આ બંનેનું કામ ફિનિશ થયા પછી સરવાળો એટલે કે વચ્ચે પ્લસ મૂકીશું અને 5 × 4 એનું આપણે કૌંસ બનાવીશું. જુઓ તો હવે શું થાય છે 5 × 3 એટલે 15 વચ્ચે આવશે પ્લસ અને 5 × 4 એટલે 20. 15 અને 20 નો સરવાળો કરતા 35 મળે છે. એનો મતલબ પરિણામ તો તમને કેવું મળે છે સરખું જ મળે છે. ઓકે, ચલો હવે એક્સરસાઇઝીસ જોવાની છે બધી. હવે એક્સરસાઇઝ હું તમને આવી જ રીતે થોડી ઘણી એક્સરસાઇઝ તમને આપવાની છું. એક એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ છીએ કે નીચેની બાબતો પૂર્ણ સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો. ચલો પહેલું જ છે 21 + 35 = 35 + 21. ચલો આનો આન્સર શું આવશે? અહીંયા બંનેનો શું થયો છે ક્રમ ચેન્જ થયો છે માટે કયો ગુણધર્મ આવશે એની અંદર? ક્રમનો ગુણધર્મ આવશે. ઓકે, ચલો બીજો છે 42 + 56 + 73. અહીંયા શું આવે? ક્રમનો આવશે. અહીંયા જોઈએ તો 42 + અહીંયા શું બનાવ્યું છે? જૂથ બન્યા છે. શેના બન્યા છે? સરવાળાની બધી જ વાત છે એટલે કે આ શું આવે? જૂથનો ગુણધર્મ આવે. સમજ પડી ગઈ? ઓકે, સરવાળાનો જૂથનો ગુણધર્મ. શેનો? સરવાળાનો જૂથનો ગુણધર્મ. અને અહીંયા પણ સરવાળાનો ક્રમનો ગુણધર્મ. હવે અહીંયા જોઈએ, અહીંયા શું આવ્યું છે? 12 ગુણાકાર છે વચ્ચે 12 × 23 + 34. તો હમણાં જ આપણે ભણ્યા છીએ, લાસ્ટ ટોપિક ભણ્યા છીએ 12 × 23 + 34 છે. અને અહીંયા એવી જ રીતે સેમ ટુ સેમ મેં તમને શીખવાડ્યું. તો એવું શું કર્યું છે? ગુણાકારનું સરવાળા પર વિભાજન. એનો મતલબ કે ગુણાકારનો વિભાજનનો ગુણધર્મ અથવા તો ગુણાકારનું સરવાળા પર વિભાજન. ચલો એવી જ રીતે કહે છે કે પૂર્ણ સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો. તો આનું સાદું રૂપ જુઓ. હવે પૂર્ણ સંખ્યાઓનો ગુણધર્મનો આપણે યુઝ કરવાનો છે. 73 + 549. જો હું આવી થોડી ઘણી સંખ્યાઓ તમને આપવાની છું કે લખવા માટે, જે મેં આગળ જે તમને કરાવી છે એ જે સંખ્યા મીન્સ કે જે 2-3 ઉદાહરણ તમને કરાવે છે એવા ને એવા હું તમને તમારી બુકની અંદરથી જ મીન્સ કે પ્રેક્ટિસ વર્ક હોય કે કોઈ પણ મટીરિયલની અંદરથી હું તમને ફોટો પાડીને સેન્ડ કરવાની છું. એવા ને એવા દાખલા તમારે મોઢે કરી લેવાના છે. ને જે મેં આ કરાવ્યું છે એ બધું તો તમારે જાતે જ કરવાનું છે. ઓકે, હવે આ સરવાળા ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ પણ તમને એક શીખવાડી લઉં છું. જુઓ શું કરવાનું છે? આપણે 3 × 3 નો શું સરવાળો જ કરવાનું છે. કશું કરવાની જરૂર નથી. યોગ્ય ગુણધર્મ એટલે કે આપણો સરવાળો. હવે આ સરવાળાનો આન્સર તમારે આવશે 549. પછી આવે છે 73 અને 27. આવી રીતે નોર્મલી સરવાળો તમારે આવી રીતે થાય, પણ આનો સરવાળો તમારે યોગ્ય રીતે કરવાનો રહેશે. બરાબર છે? આવા ને આવા એક્ઝામ્પલ હું આગળ આપું છું, એ તમારે જાતે કરી લેવાના છે. આ બધા હવે હું તમને કરાવતી